બનાસકાંઠામાં એસએમસીના પીઆઈના માતા પિતાના હત્યાનો ભેદ ઉકેલાયો। બનાસકાંઠામાં કાળો જાદુ કરવા માટે પીઆઈના માતા પિતાની થઈ હતી હત્યા। ત્યારે દેવું ઓછું કરવા પાડોશીએ જ દંપતીને મોતને ઘાટ ઉતાર્યું હોવાનો ખુલાસો થયો। ત્યારે પોલીસે 4 હત્યારાઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના લાખાણીના જસરા ગામે 2 દિવસ પહેલા એસએમસીના પીઆઈના માતા પિતાની ઘાતકી હત્યા કરીને લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેને લઈને હડકંપ મચી જવા પામ્યો હતો। ત્યારે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ અલગ 8 જેટલી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા 4 આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામમાં એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વર્માજી મોતીજી પટેલ અને હોસીબેન વરદાજી પટેલ જેઓ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા। ત્યારે રવિવારે રાતના સમયે સોમવારના સવારે 6 વાગ્યે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી અને હોસીબેનના શરીર પરથી રૂપિયા 2.50 લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા। જો કે વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં આગથળા પોલીસ સ્ટેશનને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। જો કે મૃતક દંપતીના પીઆઈના પુત્રના ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેત મજૂરો અને સોલાર પાર્કના શ્રમિકો સહિત 300થી વધુ લોકોની પૂછપરછ કરી હતી। ત્યારે પોલીસે આ ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય 2 મળીને કુલ 4 જણાને દબોચી લીધા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।